સુરત શહેરના ઝોન 6 માં આવેલા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂના જથ્થાનો ડિંડોલી વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં મામલતદાર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। સુરત શહેર પોલીસ દ્વારા ઝોન 6 ના વિસ્તારોમાં ચલાવેલી વિશેષ કાર્યવાહીમાં પકડાયેલ દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી સચિન જેઆઈડીસી ભેસ્તાન અને દિંડોલી વિસ્તારમાં 4 પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા દારૂ સહિતના અન્ય મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી પકડાયેલા દરમિયાન 1 કરોડ રૂપિયાથી અધિક કિંમતના પકડાયેલા મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। નાશ કરવામાં આવેલા મુદ્દામાલમાં ગેરકાયદેસર જપ્ત કરાયેલ દારૂની બોટલોનો મોટો ભાગ સામેલ હતો। આ પગલાંને શહેરમાં ગુનાખોરી પર નિયંત્રણ રાખવા અને કાયદા વ્યવસ્થા જાળવવાની પોલીસની કાર્યવાહીના એક ભાગરૂપે જોવામાં આવે છે। પોલીસે જાહેર કર્યું છે કે ગેરકાયદેસર વ્યવસાય અને ગેરપ્રવૃત્તિઓ પર આવી કાર્યવાહી સતત ચાલતી રહેશે।